Good morning, children. So today we are in lecture number 12, English grammar. Our topic is transformation of sentences. Right? Acha. In last topic, that is topic number 11, I taught you about affirmative to negative and negative to affirmative. Okay, children. Now today we are supposed to take three topics in a group: assertive, exclamatory, interrogative. क्या क्या टॉपिक છે આજે આપણી પાસે? assertive, exclamatory, interrogative. Right? આ ત્રણ ટોપિક આજે આપણે કરવાના છે. Now, our first topic, assertive sentence. Assertive sentence. Achha, what is meant by assertive sentence? What is meant by assertive sentence? The assertive sentence is શું આન્સર આવશે? જો change, it is a kind of sure statement where words like surely and certainly are used. Barabar? Are used. What is the assertive sentence? It is a kind of sure statement where words like surely and certainly are used. બરાબર છે? હવે assertive માં ચેન્જ કરવાના બે રસ્તા છે. એટલે ગ્રુપ તમે જો કર્યું છે assertive, exclamatory અને interrogative. તો obviously હું જો assertive ચેન્જ કરતો હોઉં તો મારે exclamatory કે interrogative જ મારે ક્વેશ્ચન હશે. બીજો કોઈ જાતનો સેન્ટેન્સ ક્વેશ્ચનમાં આવે નહીં. અને કા મારો ક્વેશ્ચન હોય એક્સક્લેમેટરી અને કા હોય મારો ઇન્ટ્રોગેટિવ. સમજાઈ ગયું? સો that we are practicing changing from exclamatory to assertive. Changing from exclamatory to assertive. બરાબર? મારો ક્વેશ્ચન કયો હશે? એક્સક્લેમેટરી. મારો આન્સર મારે કેમાં દેવાનો છે? assertive. બરાબર છે? રૂલ કઈ વસ્તુ યાદ રાખીશ? તો આન્સર લખો. નેગેટિવ ક્વેશ્ચન, negative question, negative answer. Negative question, negative answer. બરાબર? જો મારો ક્વેશ્ચન નેગેટિવ હોય, નેગેટિવ ને પોઝિટિવ લેવું, નોટ એવું હોય તો નેગેટિવ, નોટ એવું ન હોય તો પોઝિટિવ. એ તમે કીધું છે. જો સેન્ટેન્સમાં નોટ, નાઈધર, નોટ, ડીડન્ટ, વુડન્ટ એવા સેન્ટેન્સ આવે તો એ નેગેટિવ સેન્ટેન્સ કહેવાય. અને જો એવા વર્ડ્સ ન હોય તો એને પોઝિટિવ સેન્ટેન્સ. આ રૂલ નથી, બનાવેલી ટ્રીકો છે બધી. એટલે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? નેગેટિવ ક્વેશ્ચન હોય તો નેગેટિવ આન્સર દેવાનો. અને પોઝિટિવ ક્વેશ્ચન હોય તો આન્સર કેવો દેવાનો? પોઝિટિવ. જો નેગેટિવ ક્વેશ્ચન હોય તો નેગેટિવ આન્સર દેવાનો. પોઝિટિવ ક્વેશ્ચન હોય તો પોઝિટિવ આન્સર દેવાનો. બરાબર છે? નંબર 2, do not change the tense of the sentence. Do not change the tense of the sentence.
સેન્ટેન્સનો ટેન્સ બદલાવો જોઈએ નહીં. જે ટેન્સમાં મને ક્વેશ્ચન પૂછ્યો છે એ જ ટેન્સમાં આન્સર દેવાનો છે. જો પાસ્ટ ટેન્સમાં ક્વેશ્ચન પૂછે તો પાસ્ટ ટેન્સમાં આન્સર આપીશ. પ્રેઝન્ટ ટેન્સમાં ક્વેશ્ચન પૂછે તો પ્રેઝન્ટ ટેન્સમાં આન્સર આપીશ. ફ્યુચરમાં પૂછે તો ફ્યુચરમાં આન્સર આપીશ. સો રૂલ: નેગેટિવ ક્વેશ્ચન નેગેટિવ આન્સર, પોઝિટિવ ક્વેશ્ચન પોઝિટિવ આન્સર. ડુ નોટ ચેન્જ ધ ટેન્સ ઓફ ધ સેન્ટેન્સ. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર? નાઉ વી વિલ ગો વિથ સમ examples. Okay, now say the question. What a beautiful day it is. What a beautiful day it is. अच्छा, exclamation mark. હવે તમે જો ક્વેશ્ચન કેવો છે? પોઝિટિવ છે કે નેગેટિવ છે? આમાં ક્યાંય તમને નેગેટિવ વર્ડ દેખાય છે? નથી દેખાતો. એટલે આ ક્વેશ્ચન કેવો થયો? પોઝિટિવ ક્વેશ્ચન. અચ્છા, જો મારો ક્વેશ્ચન પોઝિટિવ હોય તો આન્સર કેમ આપું છું? પોઝિટિવ. વોટ અ બ્યુટીફુલ ડે ઇટ ઇઝ. આન્સર શું આવ્યો? પહેલા હું લખીશ શ્યોરલી. હવે જો તમારી રેફરન્સ બુકમાં ક્યાંય શ્યોરલી સર્ટનલી લખ્યું નથી, તમારે લખવાનું. ઇટ ઇઝ અ રૂલ ફ્રોમ રેડ એન્ડ માર્ટિન. અચ્છા, ઇઝ તમારું શું છે? પ્રેઝન્ટ ટેન્સ છે. શું છે? પ્રેઝન્ટ ટેન્સ છે. અચ્છા, તો તમને ક્વેશ્ચન કેમાં પૂછ્યો છે? પ્રેઝન્ટ ટેન્સમાં. તો તમારે આન્સર એ કેમાં દેવાનો છે? પ્રેઝન્ટ ટેન્સમાં. બરાબર? શ્યોરલી ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ day. Surely it is very beautiful day. એક્સક્લેમેટરી માર્ક કાઢી કંઈક વસ્તુ તમે રિમૂવ કરો છો તો કંઈક વસ્તુ એડ કરવી પડશે. જો એને એક્સક્લેમેશન માર્ક કાઢી નાખ્યો, વોટ કાઢી નાખ્યો, તો એની બદલે જે એડ કર્યો કયો વસ્તુ વેરી. અને when we are subtracting something, we have to add something. That is why the sentence can be neutralized, means balanced. આ જો કંઈક એડ કરું, સબટ્રેક્ટ કરું, તો કંઈક એડ કરવું તો પડે ને મારે. This is to be understood because આપણે ખાલી રિફ્રેશ કરીએ છીએ. આ બધું તમારે 6, 7 થી આપણે ભણતા આવીએ છીએ અને ખાલી યાદ કરવાનું છે. રાઈટ? વોટ અ બ્યુટીફુલ ડે ઇટ ઇઝ. પોઝિટિવ ક્વેશ્ચન, પ્રેઝન્ટ ટેન્સ. આન્સર કેમાં આવ્યો? પોઝિટિવ ક્વેશ્ચન, પ્રેઝન્ટ ટેન્સમાં. શ્યોરલી ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ ડે. સમજાઈ ગયો? આ આપણું પહેલો એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ નંબર 2. How can you be so foolish? How can you be so foolish? How can you be so foolish? અચ્છા, કેન શું છે? પ્રેઝન્ટ ટેન્સ છે. અચ્છા, સેન્ટેન્સ વાંચો. પોઝિટિવ છે કે નેગેટિવ છે? પોઝિટિવ છે. આન્સર મારે કેમાં દેવાનો છે? પોઝિટિવ. બરાબર છે? આન્સર શું આવ્યો? શ્યોરલી. You surely you are very foolish. You are very foolish. બરાબર? How અને એક્સક્લેમેટરી માર્ક નીકળી ગયો એની જગ્યાએ કયો વર્ડ લાગ્યો? very. These two things are eliminated. We have added this thing. Same way over here. What અને આ બે નીકળી ગયા તો આપણે વર્ડ કાઢ્યો very. અને બીજું છોકરાઓ તમને એક વસ્તુ કહું, લગભગ જો એક્સક્લેમેટરી સેન્ટેન્સ એવું થાય સડન ફિલિંગ ઓફ સરપ્રાઇઝ. અને સડન ફિલિંગ ઓફ સરપ્રાઇઝ એજ્યુકેશન લેવલે, સ્ટડી લેવલે મેક્સિમમ પોઝિટિવ સેન્ટેન્સ હોય. આપણા ઘરે કોઈ મહેમાન આવે, વી ફીલ ધેટ
આપણા ઘરે કોઈ મહેમાન આવે તો ધેટ ઇઝ અવર રિએક્શન. આપણું કેવું રિએક્શન હોય? જોયસ થી, અને પોઝિટિવ વસ્તુ છે. હવે ધારો કે કોઈની ડેથ થઈ ગઈ હોય તો ત્યાં જઈને આપણે સડન ફિલિંગ ઓફ સરપ્રાઈઝ ન બતાવીએ. અને લગભગ મારો કહેવાનો મતલબ શું છે, એક્સક્લેમેટરીમાંથી એસર્ટિવમાં જવા માટે જે મેં તમને રૂલ આપ્યો, નેગેટિવ નેગેટિવ, પોઝિટિવ પોઝિટિવ, એમાં નેગેટિવ સેન્ટેન્સ લગભગ આવતા નથી. તમે 100 સેન્ટેન્સ કરો ત્યારે માંડ તમને 2 સેન્ટેન્સ નેગેટિવ મળે, 98 સેન્ટેન્સ તમને પોઝિટિવ જોવા મળે. અને આપણે વધારે સ્ટ્રેસ કેમાં કરવાનો છે? પોઝિટિવ ટુ પોઝિટિવ. આ તમારા બંને એક્ઝામ્પલ. આને તમે કેવું શીખવાડ્યું? ચેન્જિંગ એક્સક્લેમેટરી ટુ એસર્ટિવ. કયો હતો? ચેન્જિંગ એક્સક્લેમેટરી ટુ એસર્ટિવ. હવે બીજો, ચેન્જિંગ ઇન્ટ્રોગેટિવ ટુ એસર્ટિવ. ઓકે, લેટ અસ સી ધેટ. કમ ઓન. Changing from interrogative બરાબર, ચેન્જિંગ ફ્રોમ ઇન્ટ્રોગેટિવ ટુ એસર્ટિવ. બરાબર છે? ચાલો, નંબર 1 રૂલ નંબર 1, do not change the tense of a sentence. Do not change the tense of a sentence. Tense બદલાવો જોઈએ નહીં. બરાબર છે? પછી બીજો, પોઝિટિવ ક્વેશ્ચન negative answer. બરાબર? જો મારો ક્વેશ્ચન પોઝિટિવ હોય તો મારો આન્સર કેમાં દેવાનો? નેગેટિવમાં. બરાબર છે? અને નેગેટિવ ક્વેશ્ચન પોઝિટિવ આન્સર. જો મારો ક્વેશ્ચન નેગેટિવ હોય તો મારે આન્સર દેવાનો પોઝિટિવમાં, અને જો મારો ક્વેશ્ચન પોઝિટિવ હોય તો મારે આન્સર દેવાનો નેગેટિવમાં. સમજાણું? અચ્છા, આમાં બે બાજુ બેલેન્સ આવે છે. આમાં તમે 100 સેન્ટેન્સ કરો તો 50 સેન્ટેન્સ પોઝિટિવ ટુ નેગેટિવ હોય અને 50 સેન્ટેન્સ નેગેટિવ ટુ પોઝિટિવ હોય. એટલે આમાં એક્સક્લેમેટરી જેવી શરત નથી. એક્સક્લેમેટરીમાં શું છે? મેક્સિમમ સેન્ટેન્સ પોઝિટિવ હોય. એટલે આપણે એક્ઝામ્પલ એ કયા કર્યા? પોઝિટિવના. તમારે ટેક્સ્ટ બુકમાં જોજો તમને મેક્સિમમ એક્ઝામ્પલ પોઝિટિવ, એકાદો રહ્યો એક્ઝામ્પલ તમને નેગેટિવનો જોવા મળે, બાકી નેગેટિવ આવતું નથી. ઓકે ચિલ્ડ્રન, સો લેટ અસ સ્ટાર્ટ. Example number 1. Who does not know Mahatma Who does not know Mahatma Gandhi? ક્વેશ્ચન મારો શું છે? Who does not know Mahatma Gandhi? અચ્છા, does એટલે પ્રેઝન્ટ ટેન્સ થયો, not એટલે નેગેટિવ સેન્ટેન્સ થયો, તો કયો રૂલ એપ્લાય થશે? પોઝિટિવ ટુ નેગેટિવ, નેગેટિવ ટુ પોઝિટિવ. આન્સર ક્યાંથી આવશે? આન્સર શ્યોરલી, ત્યારે તું લખી જ નાખીશ. શ્યોરલી. એવરીબડી નહીં લખવાનું, એવરીવન લખવાનું. there is huge difference. એવરીબડી માસમાં કહેવાય. મહાત્મા ગાંધી વર્લ્ડ લીડર હતા
એટલે કોઈ એવો માણસ દુનિયામાં ન હોય કે જે મહાત્મા ગાંધીનું નામ ન સાંભળ્યું ન ઓળખતો હોય. એટલે એવરીબડી નહીં લખવાનું, એવરી વન લખવાનું. શું લખવાનું? સી એવરી વર્ડ કાઉન્ટ્સ. સમજાયું? એક એક વર્ડનું ધ્યાન રાખવાનું. રાઈટ? શ્યોરલી everybody, everyone knows Mahatma Gandhi. There you go. Surely everyone knows Mahatma Gandhi. Word selection માં બેટા ધ્યાન રાખવાનું. જો એકાદો વર્ડ આપણો સિલેક્શનમાં ખોટો પડ્યો હોય આખો મારો સેન્ટેન્સ ખોટો પડે. બી કેરફુલ. ઓકે ચિલ્ડ્રન. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. હાઉ કેન, હવે જો એક્સક્લેમેટરી વાળો સેન્ટેન્સ આપણે ઇન્ટ્રોગેટિવમાં લઈ છીએ. હાઉ કેન યુ બી સો ફુલિશ? How can you be so foolish? How can you be so foolish? Present tense. Present tense અને સેન્ટેન્સ કેવો છે? પોઝિટિવ. આમાં તમને ક્યાંય નેગેટિવ વર્ડ દેખાય છે? નથી દેખાતા. આન્સર મારો કેવો આવશે? પોઝિટિવ. ઓકે? આન્સર. Surely you cannot be so foolish. Surely you cannot be so foolish. આમાં નેગેટિવ વર્ડ આવી ગયો. આ મેં તમને 1 માર્કનું શીખવાડ્યું. સમજાઈ ગયું? આ મેં તમને જે શીખવાડી કેટલા માર્કનું છે? 1 માર્કનું છે. હવે આ એસર્ટિવ થયું, હવે એક્સક્લેમેટરી. ઓકે ચિલ્ડ્રન, લેટ અસ સી. Changing into exclamatory. Into exclamatory. હવે આપણે કયો છે કરીએ છીએ changing into exclamatory. Okay. Now, what is meant by exclamatory sentence? Let us see. What is meant by exclamatory sentence? Exclamatory sentence. બરાબર? Exclamatory sentence એટલે શું થાય? Right? Exclamatory sentence એટલે શું થાય? Exclamatory sentence એટલે એવો સેન્ટેન્સ જે sudden feeling of surprise બતાવે છે. બરાબર? Let us see. When sudden feeling of surprise, when sudden feeling of surprise, when sudden feeling of surprise is expressed in a sentence, બરાબર છે, is called exclamatory sentence. Is called exclamatory sentence. When a sudden feeling of surprise is expressed in a sentence, it is called exclamatory sentence.
પછી words like, right? Words like what, how, alas, o, a-h, બરાબર, wow, બરાબર, bravo, hooray, etc. are used according to need of a sentence. બરાબર, according to the need of the sentence. બરાબર છે. હવે તમે જો, what is meant by exclamative sentence? When a sudden feeling of surprise is expressed in a sentence, it is called exclamative sentence. હવે સેન્ટેન્સ સ્ટડી કરીને સેન્ટેન્સ હેપી હોય, સેડ હોય, એ પ્રમાણે તમારે આમાંથી વર્ડ સિલેક્ટ કરવાનો. કારણ કે કોઈની ડેથ થઈ ગઈ હોય તો ઓ કા એલાસ વપરાય. એમાં એમ ન કહે હુરે વી પાસ્ડ અવે લાસ્ટ નાઇટ, રાઈટ? એવું ન બોલે. એલાસ અથવા ઓ પાસ્ડ અવે લાસ્ટ. બરાબર? અચ્છા, મેચ વિનિંગ મોમેન્ટ હોય તો વોટ વી એક્સપ્રેસ? Hooray, we have won the match. No, it is done. Am I not okay? Alas, we have won the match. હા, ભરતા ભરતા કોઈ વાર જીત્યા હોય હેઠે ગઠે તો વસ્તુ જુદી છે. બરાબર છે? So, this is exclamative sentence. બરાબર છે? એકવાર નજર કરી લ્યો. હું છે 2 મિનિટનો બ્રેક લઈ લો. Right? When a sudden feeling of surprise is added, right? Right? Now we'll start with example. Before starting with example, I am taking a short break. Sorry for interruption, children, because I was in bad need of tea. બરાબર? થોડી ચાની જરૂર હતી ને એટલે થોડો સેટ તમારે બ્રેક આવી ગયો. રાઈટ? ઓકે. So everything ready? Now we'll shift over to our topic, changing into exclamatory. Okay? Example. Example number 1. England had an exciting finishing test match. England. કદાચ આ તમે મેચ જોયો હોય તો બેન સ્ટોક્સ કેટલા કે 136 રન મારી ગયો હતો. ઓસ્ટ્રેલિયા મેચ જીતવા ઉપર જ હતું. 10મી વિકેટ, છેલ્લી વિકેટ હતી અને કાંઈક 150 જેટલા રન કરવાના હતા. અને છેલ્લી વિકેટ જે 11મો ખેલાડી તો એના કાંઈક 8 કે 8 રન હતા. બેન સ્ટોક્સ કાંઈક 136 નોટ આઉટ મારી ગયો હતો. હિસ્ટોરિકલ ટેસ્ટમાં એનું નામ આવ્યું છે. આઈ થિંક ઇટ વોઝ 2019માં ટેસ્ટ રમાણી હતી. 2020માં તો બધું ખતમ થઈ ગયું ટેસ્ટ જેવું જ તે. 2019ની ટેસ્ટ હતી, વર્લ્ડ કપ પછીની ટેસ્ટ હતી. વર્લ્ડ કપ પછી જ્યારે ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા સિરીઝ રમવા ગયું ત્યારે બહુ મસ્ત મજાની ટેસ્ટ હતી. થોડાક ટાઈમ પર જોજો. રાઈટ? England had an exciting finish. Exciting finish in the match.
ઇંગ્લેન્ડ an exciting feeling in the match. Full stop. હવે જો થ્રિલિંગ મેચ હતી, બરાબર? આમાં હુરે નહીં આવે, આમાં બ્રાવો કા વાવ બેમાંથી એક આવશે, બરાબર? હુરે છે એ નોર્મલ વર્ડ છે, હુરે કરતા ઉપરનો વર્ડ કયો? બ્રાવો અથવા વાવ, બરાબર? આન્સર. ઓકે, લેટ અસ સી. વાવ. Wow. Wow. What an exciting finish did England have. What? એટલે exclamatory ભાવે બનવો પડે ને. What an exciting spelling है भूला जाए इसका तो EXC का finish. What an exciting finish in the match. England had. What an exciting finish. જો સ્પેલિંગ એ ભૂલી ગયો. exciting EXC લખા. EXC બોલું છું પણ લખાનું તો EXIT. right? sorry. actually EXCITING. ઉતારવાનું છે, ઘણી વાર લખવામાં ભૂલ થઈ જાય. N ની ભૂલ થઈ ગઈ હતી, બરાબર માતી? I'm sorry for that. What an exciting finish in the match England had. अच्छा क्वेश्चन टेली करो. England had an exciting finish. Past tense માં ક્વેશ્ચન પૂછ્યો છે, આન્સર મેં past tense માં આપ્યો છે, પણ આખું મોડિફાઈડ ફોર્મમાં, સરપ્રાઇઝિંગ ફોર્મમાં. કયો વર્ડ આપ્યો છે? વાવ. કયો વર્ડ આપ્યો છે? વાવ. ઓકે, લેટ અસ સી. એક્ઝામ્પલ નંબર 2. ભૂમિકા passed away last night. Bhumika passed away last night. अच्छा, આ કોઈ દુઃખદ વસ્તુ છે, બરાબર? passed away એટલે died last night. That is a sad incident. So how sadness is expressed in exclamatory? Let us see. Right? Alas. क्या बोला उसे? Alas. Bhumika passed away last night. Bhumika passed away last night. Past tense. बराबर? Alas. Bhumika passed away last night. Now, third one. It is a beautiful sunset. It is a beautiful sunset. It is a beautiful sunset. બરાબર? is છે તમારો પ્રેઝન્ટ ટેન્સ છે. આન્સર એ કેમાં જશે? પ્રેઝન્ટ ટેન્સમાં જ જશે. બરાબર છે? આન્સર. આ સિમ્પલ વસ્તુ છે. આમાં ઉરેન, વાવ ને, વેલાસ ને, ઉભરાવો ને એવું કશું ન આવે. સિમ્પલ સેન્ટેન્સ છે. ઇટ ઇઝ કનેક્ટેડ ટુ નેચરલ બ્યુટી. તો નેચરલ બ્યુટીમાં મોટે ભાગે હાવ અને વોટ આવે, બરાબર? તો આન્સર શું આવશે? વોટ અ બ્યુટીફુલ sunset it is. What a beautiful sunset it is. આ શું બની ગયો? તમારો સેન્ટેન્સ. બરાબર છે? આપણે કેવું કર્યું? એક્સક્લેમેટરી. એક્સક્લેમેટરીમાં શું કરવાનું? When sudden feeling of surprise is added to a sentence by using specific words, it is called exclamatory sentence. હવે તમારે સેન્ટેન્સ જોઈ લેવાના. જે ટાઈપનો સેન્ટેન્સની ડિમાન્ડ છે એ ટાઈપનો વર્ડ તમારે અંદર યુઝ કરવાનો. Do not change the tense of the sentence. That is a simple rule you have to understand. Understood? So, this was our exclamatory.
Now we are moving to interrogative. Okay, children? Changing into interrogative. Changing into interrogative. Right? Now, first write down what is meant by interrogative sentence. Interrogative sentence. You know what is meant by interrogative sentence? A sentence which is having question mark at the end. It is called interrogative sentence. એની કોઈ ડેફિનેશન હોય નહીં, પણ અહીંયા જે આપણે ભણવા જઈ રહ્યા છીએ એમાં કંઈક અલગ છે, જે મારી પોતાની ડેફિનેશન છે. બરાબર? આ કોઈ રેનેન માર્ટિનની ડેફિનેશન નથી, આપણે ઇન્ટ્રોગેટિવ કનેક્ટેડ ડેફિનેશન છે. સમજાણો? ઓકે. When a question is asked, when a question is asked, not in order to get the answer, it is called interrogative sentence. It is called interrogative sentence. ક્વેશ્ચન પૂછો છો, અહીંયા તમારે આન્સર મેળવવાનો નથી, તમારે ક્વેશ્ચનનો જ ક્વેશ્ચન બનાવવાનો છે, ક્વેશ્ચન ફોર્મમાં જ ક્વેશ્ચન બનાવવાનો છે. એ શું બની ગયું? ઇન્ટ્રોગેટિવ. આ મારી પોતાની ફોર્મ્યુલા છે. આ કોઈ રેનેન માર્ટિનની કોઈ સ્ટ્રેટેજિક કે ઓફિશિયલ ક્લાસિફાઈડ ફોર્મ્યુલા નથી. આ મારી પોતાની આપણે જે તમને શોર્ટ ફોર્મમાં જે શીખવાડતો હોઉં છું એની આ બોલી છે. રાઈટ? પછી નેક્સ્ટ interrogative sentence. Interrogative sentence can be changed, right? Can be changed. Can be changed by two methods. By two methods. By two methods. બરાબર છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જવાના બે રસ્તા છે. ફર્સ્ટ મેથડ. ફર્સ્ટ મેથડ. બરાબર? Method number one. Number one, pick out the verb from the given sentence. Pick out the verb from excuse me from the given sentence. Pick out the verb from the given sentence. શું શોધી નાખવાનું? પહેલા
વર્બ શોધી નાખવાનો. શું શોધવાનું છે? વર્બ. બરાબર? પછી કયા કયા વર્બ હોઈ શકે? આપણે ઓક્સિલરી વર્બ શોધવાના છે. વર્બ એટલે આપણે કયા કયા વર્બ ઓક્સિલરી વર્બ? Auxiliary verbs such as is, has, have, had, was, આ બધા auxiliary verb શોધી નાખવાના. બરાબર? He was absent yesterday. Right? He is a foolish person. Have you done your homework? આ બધા તમારા auxiliary. એટલે આ બધા verb શોધી નાખવાના. બરાબર? પછી નંબર 2. રૂલ નંબર 2. Jojo, change the sentence into negative. Change the sentence. Change the sentence. Change the sentence. હવે જો નેગેટિવ ક્વેશ્ચન હોય તો પોઝિટિવ કરી નાખવાનો, પોઝિટિવ હોય તો નેગેટિવ કરી નાખવાનો, રાઈટ? Change the sentence. Negative question, positive, right? Sorry, question. Sorry. Sentence I can't remember. Sure, all are negative question હોય તો પોઝિટિવ કરી નાખવાનો. અને પોઝિટિવ ક્વેશ્ચન હોય તો નેગેટિવ કરી નાખવાનો. રાઈટ? ક્વેશ્ચન જો નેગેટિવ હોય તો પોઝિટિવ કરી નાખવાનો આન્સરમાં, અને જો ક્વેશ્ચન પોઝિટિવ હોય તો આન્સરમાં નેગેટિવ કરી નાખવાનો. બરાબર? આ તમારો રૂલ. જો ફર્સ્ટ મેથડ, વોટ ઇઝ મીન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કીધું ફરીથી બધું કહું છું, રાઈટ? અચ્છા, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જવાના બે રસ્તા છે. બરાબર? એમાં ફર્સ્ટ મેથડ, pick out the verb from the given sentence. કયો verb? I am talking about auxiliary verbs. કયા કયા auxiliary verb છે? is, have, had, એ બધા. ઈ વર્બ પકડી તમારે એની સેન્ટેન્સ બનાવવાનો. બરાબર? અચ્છા, ચેન્જ ધ સેન્ટેન્સ. જો સેન્ટેન્સ તમારો પોઝિટિવ હોય તો આન્સર નેગેટિવ બનાવી નાખવાનો. જો તમારો સેન્ટેન્સ નેગેટિવ હોય તો આન્સર પોઝિટિવ બનાવી નાખવાનો. હવે એનું એક્ઝામ્પલ લઈ લો. ચાલો. બરાબર? ચાલો. એક્ઝામ્પલ. It is a funny sight. It is a funny sight. હવે જો પોઝિટિવ ક્વેશ્ચન છે, ઓક્સિલરી વર્બ તમારો is છે, ને આંટી આપણે સેન્ટેન્સ બનાવશું. અચ્છા, પોઝિટિવ ક્વેશ્ચન છે, આન્સર શું બની જશે? નેગેટિવ. આન્સર is it not a funny sight? Is it not a funny sight? પાછળ ક્વેશ્ચન માર્ક. સમજાણું? બિલકુલ ઈઝી છે, રાઈટ? બિલકુલ ઈઝી છે. Is it not a funny sight? બની ગયું? ઓકે. એક્ઝામ્પલ નંબર 2. I don't care if you are a woman. I don't care if you are a woman. I don't care if you are a woman. બરાબર છે? એમાં લેડીઝ ગણીને માફ કરી દેવું, ફૂલ માફ કરી દો, એક સેન્ટેન્સ હશે. એટલે આન્સર શું આવ્યો? I don't care if you are a woman. Do not find.
તો ઓક્સિલરી વર્બમાં આવે અને ડુ થી આન્સર આપણો બનશે. ડોન્ટ એટલે નેગેટિવ છે, ડુ નોટ એટલે આન્સર કેવા જવાનો પોઝિટિવ આન્સર હતો. ડુ આઈ કેર if you are a woman? Do I care if you are a woman? સમજાણું? નેગેટિવ પોઝિટિવ, પોઝિટિવ નેગેટિવ. ત્રીજો, you dare not say this to me. You dare not say this to me. You dare not say this to me. બરાબર છે? આન્સર શું આવ્યો? How do you, how dare you how dare you say this to me? આ તમારો સેન્ટેન્સ આન્સર. બરાબર? Now we will go for second method. Right? Second method. Simple verb method. Simple verb method. Simple verb method. verb ને જોવાનું પ્રેઝન્ટ ટેન્સ માં છે, બરાબર? તમારે પહેલા સેન્ટેન્સ માંથી verb કરવાનો. શું કરવાનું? find out the verb from the sentence. બરાબર? યોલા is ને was ની આપણે verb ની વાત નથી કરતા, જનરલ verb ની વાત કરીએ. find out the verb from the given sentence. Number 2, decide its tense. એક ટેન્સ માં તો verb આપ્યો હશે ને, પ્રેઝન્ટ ટેન્સ માં હોય, ફ્યુચર ટેન્સ માં હોય, પાસ્ટ ટેન્સ માં કઈ એકાદ ટેન્સ માં તો verb હશે ને. decide its tense. બરાબર? પછી આમાં ધ્યાન રાખવાનું, જો પ્રેઝન્ટ ટેન્સ માં verb હોય, પ્રેઝન્ટ ટેન્સ માં જો verb હોય તો આન્સર કેથી ચાલુ થશે? do does. કેથી ચાલુ થશે? do અથવા does થી. કેથી ચાલુ થશે? do અથવા does થી. જો પ્રેઝન્ટ ટેન્સ માં verb હોય તો do કે does થી ચાલુ થશે. જો પાસ્ટ ટેન્સ માં verb હોય, પાસ્ટ ટેન્સ જો verb પાસ્ટ ટેન્સ માં હોય તો આન્સર કેથી ચાલુ થશે? did થી. કેથી ચાલુ થશે? did થી. કેથી ચાલુ કરવાનો? did થી. બરાબર? ત્રીજો રૂલ, make necessary changes. make necessary changes. make necessary changes એટલે આપણે પોઝિટિવ નેગેટિવ જે કરવાનું છે એ. બરાબર છે? આ બીજી મેથડ. pick out the verb from the sentence. તમારે verb ગોતી નાખવાનો is was સિવાયના સેન્ટેન્સમાં. ઓલામાં જો is was આપ્યા તો એનથી જ બનાવવાના. સાદી ભાષામાં એવું કહેવાય, જો is was ને has ને have ને એવું આપ્યું હોય તો એનથી જ બનાવવાના. પણ જો ઈ નો આપ્યું હોય તો આ મેથડ એપ્લાય કરવાની. શું શોધવાનું? verb શોધી લેવાનું. બરાબર? પછી verb નો ટેન્સ નક્કી કરવાનો, કયા ટેન્સમાં verb છે. જો પ્રેઝન્ટ ટેન્સમાં verb હોય તો તમારો આન્સર ક્યાંથી ચાલુ કરવાનો? do કા does થી. જો પાસ્ટ ટેન્સમાં verb હોય તો did થી ચાલુ કરવાનું. અને મેક નેસેસરી ચેન્જીસ એટલે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ જે કરવાનું છે એ. સમજાઈ ગયું? ઓકે. Let us see.
example. He rode his bicycle swiftly. He rode his cycle swiftly. હવે જો આ તમારો કયો વર્બ થયો? રોડ. રોડ એટલે કયો? પાસ્ટ ટેન્સ. રાઇડ એટલે પ્રેઝન્ટ ટેન્સ. રોડ એટલે પાસ્ટ ટેન્સ. બરાબર? આન્સર શું આવ્યો? રૂલ પ્રમાણે કેથી ચાલુ થશે? પાસ્ટ ટેન્સ માં did. Did he? હવે જો સેન્ટેન્સ પોઝિટિવ છે કે નેગેટિવ છે? પોઝિટિવ. આન્સર કેવો જઈશ? નેગેટિવ. Did he not? અચ્છા, did આવી ગયું અને રોડ નું થઈ ગયું રાઈટ થઈ જશે. કે એક સેન્ટેન્સ માં બે પાસ્ટ ટેન્સ હોય નહીં. એક શરીરમાં કોઈ દિવસ બે હાથ ન હોય એમ એક સેન્ટેન્સ માં કોઈ દિવસ બે પાસ્ટ ટેન્સ વપરાય નહીં. બી કેરફુલ. Did he not ride his cycle swiftly? Did he not ride his cycle swiftly? This is your answer. So, with this, we are bringing second topic to an end. Second group, that is for assertive, exclamatory, interrogative. Exam માં, બોર્ડ એક્ઝામ માં આ તમારે 2 માર્કનું પૂછાય છે. બોર્ડ એક્ઝામ માં 2 માર્કનું તમારે આ પૂછાય છે. અચ્છા, now take down your homework. $15 to 20 sentences of each type. From reference book. તમારી જે કેમ્પ્સ કા ઓશન જે કાંઈ છે એમાંથી એક જાતના 15 થી 20 એસર્ટિવના, 15 થી 20 એફર્મેટિવના, ઇન્ટ્રોગેટિવના, 15-20 એક્સક્લેમેટિવના. એ સેન્ટેન્સ તમારે હોમવર્કમાં બનાવવાના છે. Changing from assertive to interrogative or interrogative to assertive, why not, so on. This is your homework. So we are ending lecture number 12. Lecture number 13 man, you will start with voice. Change the voice. Okay children? Till then, goodbye. Take care.